હાય મિત્રો, કેમ છો? હું આજે આ કંઈ નવો વિડીયો લઈને આવ્યો છું, જે છે જનરલ નોલેજ બાબતે, જીકે બાબતે. આપણે 12 થી 15 માર્ક્સનો પૂછાઈ શકે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં. તો મિત્રો, આપણે કઈ બાજુથી અને ક્યાંથી કરવું જોઈએ? પહેલાં તો આપણે જીકે એવું કરવું જોઈએ જે કરંટ અફેરને લગતું વળગતું હોય છે. કોઈ પણ મુદ્દો ચર્ચામાં હોય તો તેનો આપણે ખાલી કરંટ અફેર બાબતે કરી લઈએ, પણ એવું નથી. કોઈ પણ જે ટોપિક હોય તેનું આપણે થોડુંક વધારે વાંચવું જોઈએ. તેને લીધે આપણું જનરલ નોલેજ સરખું થાય અને કોઈ પણ ક્વેશ્ચન એને રિલેટેડ પૂછાઈ ગયું હોય તો આપણને આવડે. અને મિત્રો, મેં જે જનરલ નોલેજ કરેલું તે ટીચિંગ કિશન સરની યુટ્યુબ ચેનલ છે, તેમાં ઘણા વિડીયો આપેલા છે પ્લેલિસ્ટ બાબતે. અને જે એણે આખી થિયરી લીધેલી છે કે જીકે માટે, એ મેં કરેલી. અને બીજું તો વર્લ્ડ ઇન બોક્સની મેં બુક હતી, જે નવી એડિશન, તે કરેલું હતું. અને તેના જે ફ્લેશ કાર્ડ સાથે આવે છે, તમે જોઈ શકો છો આવડા. આ મિત્રો સારા એવા ઉપયોગી થઈ શકે છે, કારણ કે આમાં વન લાઇનર તરીકે, શોર્ટ મુદ્દા તરીકે ઘણા બધા આપણે જીકેના પ્રશ્નો સાંકળેલા છે, જુઓ તમે. અને મિત્રો, આ ફ્લેશ કાર્ડમાંથી ઘણા બધા જીકેના ક્વેશ્ચન હતા આપણે પીએસઆઈની એક્ઝામમાં અને થોડા કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ હતા. મિત્રો, એક બીજી વાત કે નિર્જાબેન ગોટરુ, જે આપણી ભરતી બોર્ડના અધ્યક્ષ છે, તેને સેન્ટ્રલ લેવલની એક્ઝામનો બહોળો અનુભવ હોય છે. અને આપણે સેન્ટ્રલ લેવલમાં કઈ રીતે જીકેના ક્વેશ્ચન પૂછે છે તે પણ આપણે જોવા જોઈએ. અને કઈ રીતે હોય છે તે પીવાયક્યુ આપણે એના હોય છે, એમાંથી જીકેના ક્વેશ્ચન ગોતી અને સોલ્વ કરવા જોઈએ, જેથી આપણને પણ ખબર પડે કઈ રીતે પૂછી શકે. અને આપણી ભરતી બોર્ડના પણ અને બીજી કોમ્પિટિટિવ એક્ઝામ હોય તેના પણ આપણે એમસીક્યુ સોલ્વ કરવા જોઈએ પીવાયક્યુ, તો આપણે તેનાથી સારો એવો મદદ મળી શકે છે.